જય માતાજી મિત્રો, હું રજદીપસિંહ ઝાલા ધાંગધ્રા. વાત કરવી છે ધાંગધ્રામાં જે અતિ વરસાદ પડ્યો તેમાં થયેલ નુકસાનની ધાંગધ્રાના વેપારીઓને. મિત્રો, સુરતમાં જ્યારે અતિ વરસાદ પડ્યો ત્યારે એક કોમ્પ્લેક્સ આખું પૂરેપૂરું ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટનું આખું વેપારીઓનું કોમ્પ્લેક્સ હતું. ત્યાં 100% નુકસાન થયેલું અને નુકસાનની તરત સમીક્ષા કરવા માટે આપણા ગુજરાતના ગૃહમંત્રી ત્યાં પહોંચી ગયેલા તેમના વિસ્તારમાં. સારું કહેવાય. તો આપણા વિસ્તારમાં અહીંયા ધાંગધ્રાના વેપારીઓને આખું ધાંગધ્રા આમ તો પાણીમાં જ હતું. 10 થી 15 ઇંચ વરસાદ પડ્યો અને એ વરસાદમાં જે વેપારીઓને નુકસાન થયું છે તેની સમીક્ષા કરવા માટે આપણા ધારાસભ્ય એના આવ્યા નથી. આપણા ધારાસભ્ય ધાંગધ્રામાં આવીને જાહેર સ્થળોની મુલાકાત લીધી. જોગાસરની દિવાલ પડી ગઈ લીધી, ડેમ ફલકુ ડેમ જે આપણો ધાંગધ્રાનો બાવળીનો ત્યાં મુલાકાત લીધી, તળાવની મુલાકાત લીધી. અમુક વિસ્તારમાં નજીકના વિસ્તાર હતા ત્યાં ગયા, પણ જ્યાં નજીકમાં નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારમાં જ્યાં હકીકતમાં મુલાકાત લેવા જેવી હતી, જ્યાં ગરીબ માણસો રહે છે, કે જે હકીકતમાં એમને જે અમે નજરે જોયું છે કે હકીકતમાં એમને તકલીફ હતી, પ્રશાસન કે કોઈ રાજકીય નેતા ત્યાં ગયા નથી, જવાબદાર વ્યક્તિ. તો પ્રકાશભાઈએ હળવદમાં આ જ રીતે મુલાકાત લઈને બધી સોસાયટીઓમાં, એટલે સરા રોડ ઉપર જે પાણી ભરાઈ ગયું હતું ત્યાં બધે મુલાકાત લીધી, ત્યાં મહિલા આશ્વાસન આપ્યું. તો ધાંગધ્રામાં કેમ નહીં? એ જવાબદાર વ્યક્તિ પ્રતિનિધિ કહેવાય. ધાંગધ્રા હળવદના ધારાસભ્ય તરીકેની જવાબદારીની વાત કરું છું. તો અહીંયા પણ જવાબદારી બને છે. વળતર સુરતમાં સરકાર ચૂકવે છે, તો ધાંગધ્રાના વેપારીઓને કેમ નહીં? ધાંગધ્રાના વેપારીઓને પણ લાખો રૂપિયાનું નુકસાન ગયું છે. બધાની દુકાનમાં પાણી ભરાઈ ગયું હતું, બધાની દુકાન, કોઈની દુકાન બાકી નથી. તો ધાંગધ્રાના વેપારીઓને પણ વળતર મળવું જોઈએ. તો જે તે વોર્ડના સુધારાઈ સભ્યો હોય તો સુધારાઈ સભ્યોની પોતાના વિસ્તારમાં કામગીરી કરવાની, આવી સરકાર કુદરતી આફત જ્યારે આવતી હોય છે ત્યારે જ હોય છે કામગીરી કરવાની અને જવાબદાર તરીકે આગળ આવવાની. એમની નૈતિક ફરજ બને છે. તો સુધારાઈ સભ્યો ફક્ત ને ફક્ત આવકના દાખલામાં સાઈનને સિક્કો કરવા માટે નથી હોતા. સુધારાઈ સભ્યોની પૂરેપૂરી જવાબદારી આવી આફતો હોય ત્યારે બને છે. અમારા વિસ્તારમાં અર્બન હોસ્પિટલની બાજુમાં પાછળના વિસ્તાર, જે અર્બન હોસ્પિટલ પાછળ છે એની પાછળ દરેક લોકોના ઘરમાં પાણી કરી ગયું હતું. દરેક લોકોના. સામેના મકાનમાં એક જે 2 દિવસ સુધી પાણી ઉતર્યું નહોતું. સમજી જઈ વરસાદ હતો, નો ડાઉટ. પણ હું કહેવા માંગુ છું કે જે તે વખતે જે તે પરિસ્થિતિમાં પૂછવા, કઈ મદદની જરૂર હોય તો કહેવા માટે કોઈ આવ્યું નથી. તો કહેવાનો મારો મતલબ એ છે કે આજ આપણે પ્રતિનિધિત્વ કરી છીએ તો આપણી પૂરી જવાબદારી બને છે. વેપારી એસોસિએશનની પણ જવાબદારી બને છે કે વેપારી નગરપાલિકાને રજૂઆત કરે, ધારાસભ્યને રજૂઆત કરે કે અમારું વળતર ચૂકવે. સરકાર ચૂકવે. સુરતમાં તો ધાંગધ્રામાં ચૂકવવું જ પડે. ગુજરાતની અંદરનું જ ધાંગધ્રા આવે છે. તો ખેડૂતોને પણ ચૂકવે. ખેડૂતોને પણ અતિ નુકસાન થયું છે અને વેપારીઓને પણ થયું છે. તો મારી રજૂઆત છે ધાંગધ્રાના વેપારીઓને કે તમે રજૂઆત કરો અને સુરતમાં જે દાખલો બેસાડો છે વળતર દેવાનો, ધાંગધ્રામાં માંગણી કરો એના બેઝ ઉપર. એવી રજૂઆત છે મારી. વધુ કંઈ કહેતો નથી, પણ વાત સાચી લાગે તો સહમતી કરો.